સર્જક તરીકે મણિલાલ પટેલે એક કવિતા ક્ષેત્રે, નવલકથા ક્ષેત્રે, વાર્તા ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે, વિવેચન ક્ષેત્રે એમનું પ્રદાન રહ્યું છે. તો આજે આવો આપણે એમના પ્રદાન વિશે જાણીએ. અવાજ બરોબર આવતું હશે એવું હું માનું. જોઈએ તમને પીપીટી પ્રેઝન્ટેશન દેખાય છે કે કેમ? અહીંથી તમે જોઈ શકો છો? હા સર. ઓકે, તો અહીં તમે સર્જક અને એમના કેટલાક પુસ્તકો મૂકેલા છે મેં. ગુજરાતી સાહિત્યમાં ઉમદા સર્જક તરીકે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર આધુનિક યુગના સર્જક છે મણિલાલ પટેલ. એમના જીવતનની માહિતી મેળવ્યા બાદ હવે આપણે એમના સર્જન તરફ ધ્યાન કરીએ. સર્જક સાહિત્યના અનેક સ્વરૂપો જેવા કે નવલકથા છે કે ટૂંકી વાર્તા, નિબંધ, કવિતા, વિવેચન, સંપાદન, નિબંધ, આ બધું એમણે આપ્યું છે. ગુજરાતી સાહિત્યના કેટલાક સર્જકો અને વિવેચકો એમના સાહિત્યનું મૂલ્યાંકન પણ કરે છે. એમના સાહિત્ય ઉપર પીએચડી ના થીસીસ પણ એ રીતે સંશોધન પણ થયું છે. એમફિલમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું છે. આવા વિવેચકોના માય ડિયર જયુ, રુજુતા ગાંધી વગેરે ગણાવી શકાય, યોગેશ પટેલ, આ બધા સંશોધકોએ કામ કર્યું છે. સર્જકના સાહિત્ય સર્જકને તપાસતા સર્જકની પ્રતિભાના પણ દર્શક થાય છે. મણિલાલ પટેલનું સાહિત્ય સર્જન આ રીતે સમૃદ્ધ છે. તેઓ ગ્રામ્ય જીવન અને પ્રત્યક્ષ અનુભવ છે અને એ બંનેના રંગે રંગાયેલા સાહિત્યકાર અને એને પરિણામે એમના સાહિત્યની અંદર મુખ્યત્વે ગામડું કેન્દ્ર સ્થાને આપણે જોઈ શકીએ છીએ. એમના સર્જનમાં પ્રકૃતિ, ગ્રામીણ વાતાવરણ, કૃષિ જીવન વગેરે પ્રત્યેનો એમનો પ્રેમ એમના સર્જનમાં આપણે જોઈ શકીએ છીએ. વૃક્ષાલોક અહીં તમે ભૂસાતા ગ્રામ ચિત્રો તમે જોઈ શકો, માટી વગો, તોરણ, તો એ બધા જે એના શીર્ષક છે જે તે પુસ્તકના, એમાં પણ એમનો જે પ્રકૃતિ અને ગ્રામ પ્રત્યેનો પ્રેમ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. ગ્રામ જીવન સાથે સાથે જીવનના સુખ દુઃખના પ્રસંગો, પૂર્વોત્તર ઈશાનીય મુલક જેને કહીએ, એના ખેતરો, ડુંગરો, પશુ પંખીઓ, નદીઓ, ઝરણા, તળાવ, તો બીજી બાજુ પ્રજા જીવનના રીત રિવાજો, રહેણી કહેણી, રૂઢિઓ, માન્યતાઓ, અંધશ્રદ્ધા, આ બધું આપણે એમના સર્જનમાં જોઈ શકીએ છીએ. તો એમના સાહિત્યમાં અને બાહ્ય રંગોને સર્જકે પોતાની કૃતિમાં આ બધા રંગોને રજૂ કર્યા છે. એમના સર્જન તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ તો અહીં જોઈ શકીએ છીએ કવિતા, પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, પછી પતઝર, એ જે હિન્દીમાં અનુવાદ થયેલું એમનો કાવ્ય સંગ્રહ છે. એ જ રીતે વિચ્છેદ નામનો કાવ્ય સંગ્રહ પણ મળે છે. તો આ કવિતાઓમાંથી પસાર થઈએ આપણે ત્યારે ઈડરના સ્થળ વિશેષના આગવા અસબાબથી અને ઇન્દ્રિય વિદ્ય કલ્પનાના પ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે એવું આપણે એમાંથી નીકળીએ ત્યારે ચોક્કસ અનુભવી શકીએ. તો કવિતાની અંદર એમની લખવાની શરૂઆત તો 1970 થી કરે છે. 1983માં એમનો આ પહેલો કાવ્ય સંગ્રહ પદ્મ વિનાના દેશમાં એ પ્રગટ થાય છે. શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની પ્રસ્તાવના સાથે નક્ષત્ર ટ્રસ્ટ એને પ્રકાશિત કરે છે. એમની પ્રતિષ્ઠિત સામાયિકોમાં કવિતા એ પહેલા છપાયેલી
અને સાહિત્ય જગતમાં વિકાસ પણ પામતી જોવા મળે છે. ટોપીવાળા આ કવિતાને ગ્રામ્ય ચેતનાની કવિતા તરીકે ઓળખાવે છે. એ નોંધે છે કે મણિલાલ હ પટેલની કવિતામાં ગ્રામ ચેતનાના તંતુ હંમેશા કોઈને કોઈ રૂપે રણઝણતો સંભળાય છે. એમનું આ વિધાન ને અનુરૂપ ઉદાહરણ ડુંગર કોરી ઘર કર્યા, વિચ્છેદ, એ બધી કવિતાઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ. આપણા સર્જક તો આમ તો છંદો લયના ઉપાસક છે. પ્રકૃતિનો સહારો લઈને સર્જક કવિતા લખવા પ્રયત્ન કરતા, અને તેથી જ મણિલાલ હ પટેલ આજના મહત્વના જે કવિઓ છે એમાંના એક છે. આ સિવાય એમની સાતમી ઋતુ 1988, હિન્દી પથજર 1999, ડુંગર કોરી ઘર કર્યા, એ કવિતા સંગ્રહને પારિતોષિક મળે છે. આ રીતે એમની કવિતા સતત આગળ ધપતી રહી છે. અને આધુનિક યુગના જે કવિઓ છે એમાં મહત્વપૂર્ણ સ્થાન એ ધરાવે છે. એ રીતે નવલકથાકાર જોઈએ તો મણિલાલ હ પટેલ, તો એમાં પણ એમનો કલમ ચલાવી છે. પહેલી નવલકથા તરસગર એ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એમણે શ્રી ગણેશ કર્યા. આ નવલકથાને કલકત્તાનું નવરોજ પારિતોષિક મળે છે. આ પછી એમની પાસેથી આપણને ઘેરો, કિલ્લો, અંધારું, લલિતા, અંજળ આવી નવલકથાઓ આપણને પ્રાપ્ત થાય છે. સર્જક નવલકથાઓમાં ગ્રામ્ય જીવનને કેન્દ્રમાં રાખીને લખવાનું કર્યો છે. ગામડાના લોકોની પરિસ્થિતિ, એના રીત રિવાજો, એની મુસીબતો, એની જીવનશૈલી, એ વગેરે એમની નવલકથાઓમાં આવતું આપણે જોઈ શકીએ છીએ. નિબંધકાર તરીકે પણ એમની ગુજરાતી સાહિત્યમાં આગવી નામના છે. અને ખાસ કરીને પ્રકૃતિ નિબંધો એ એમની વિશેષ ફાવટ છે. એમણે નિબંધ ક્ષેત્રે અગ્રીમ સ્થાન અત્યારના નિબંધકારોમાં મેળવે છે. ઘણા બધા વિવેચકોનું માનવું છે કે અન્ય સ્વરૂપો કરતા આ મણિલાલ હ પટેલ જો સૌથી વધારે એ સફળ રહ્યા હોય, અથવા તો એમને વધારે ફાવ્યું હોય, તો આ નિબંધનું સ્વરૂપ ફાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે 10માં પણ કદાચ અરણ્યોમાં ઢોળે આકાશ કે એવા કેટલાક નિબંધ વૃક્ષાલોકમાંથી કે એવા પાઠ્યપુસ્તકમાં પણ ભણેલા હશો. તો સર્જક મણિલાલ હ પટેલનું આગમન ગુજરાતી નિબંધ સાહિત્યમાં આશરે 9મા દાયકામાં થાય છે. અને ગુજરાતી સાહિત્યને ઘણા બધા નિબંધો એમણે આપ્યા, જેમાં 12 જેટલા નિબંધ સંગ્રહોનો સમાવેશ થાય છે. એમાંના કેટલાક લલિત નિબંધો છે, તો કેટલાક લલિતેતર નિબંધો છે. પ્રકૃતિ અને જીવનને તાદાત્મ્યતા તેમજ જેમાં આવતા ફેરફારો એમના નિબંધના કેન્દ્રમાં હોય છે. વૃક્ષો પ્રત્યેની લાગણી તેમજ અસલ ગામડા પ્રત્યેનો પ્રેમ એમના નિબંધોમાં આપણને સવિશેષ જોવા મળે છે. આ જ વિષય વસ્તુ એમના નિબંધો તેમજ ગુજરાતી નિબંધને પણ એક નવો વળાંક અર્પણ કરે છે. દાયકાના જે લલિત નિબંધો છે એમાં નિબંધની શરૂઆત સર્જકે 1985 થી કરી, અને અરણ્યોમાં આકાશ ઢોળાય છે એ સંગ્રહની અંદર એ નિબંધમાં કર્મભૂમિની યાદો તેમજ પ્રકૃતિ તરફનો પ્રેમ, આ નિબંધ સંગ્રહના નિબંધોમાં એમનો આ કર્મભૂમિ અને પ્રકૃતિનો પ્રેમ મોટા ભાગના સ્થળ કેન્દ્રમાં રાખીને લખાયેલા આ નિબંધો છે. નિબંધોમાં વ્યક્તિ કેન્દ્ર, આ નિબંધ સંગ્રહમાં પ્રકૃતિનો સંસ્પર્શ આપણે સતત અનુભવી શકીએ છીએ. એમનું જે શીર્ષક છે અરણ્યોમાં આકાશ ઢોળાય છે, આપણને વધારે સાર્થક લાગે. સાથે સાથે
સર્જક દરેક ઋતુનો આ નિબંધોમાં મહિમા કર્યો છે. બીજો એમનો નિબંધ સંગ્રહ છે કોઈ સાદ પાડે છે. 1990 પ્રગટ થયેલો એમનો આ નિબંધ સંગ્રહ છે. સર્જક પોતે ગામ છોડી અને નગર સંસ્કૃતિમાં આવીને પોતાનું ઘર, ગામ, શિષ્યની યાદો, જોયેલું, જાણેલું બધું એનો સર્જકને રંજ છે. પોતાનું ગામ, ઘર, કુટુંબ, ત્યાંનો આખો પરિવેશ હવે સર્જકને બોલાવી રહ્યો છે, પરંતુ હવે ત્યાં જવાનું શક્ય નથી અને સર્જકને હવે ત્યાં જવા માટે મન વલખા મારે છે. તો એ વતનનો ઝુરાપો એ આપણે કોઈ સાદ પાડે છે, જાણે વતન સાદ પાડીને એમને બોલાવતું હોય અને પોતે ન જઈ શક્યા હોય એવી અભિવ્યક્તિ, અનુભૂતિ આપણને આ નિબંધોમાં જોવા મળે. માટી વટો અહીં તમે જોઈ શકશો મુખ પૃષ્ઠ ઉપર. તો એમાં પણ આપણને સર્જકને ગણનાપાત્ર લલિત નિબંધકાર તરીકેની નામના એમણે મેળવી છે. આ નિબંધ સંગ્રહમાં 40 જેટલા નિબંધો સંગ્રહિત થયા છે, પણ 3 જેટલા વિભાગો પાડવામાં આવ્યા છે. આ નિબંધમાં સંગ્રહની અંદર ગ્રામ પરિવેશ, પ્રકૃતિના તત્વોનું નિરૂપણ આપણને જોવા મળે છે. પોતાનું ઘર, વતન, પાદર, સીમ, નદી, ખીણ, તળાવ, ડુંગર વગેરે માટી જે છે, માટી વટો પામેલો લેખક. જો આમ તો દેશ વટો એવો શબ્દ આપણે કરતા હોય, પણ અહીં સર્જકે શીર્ષક માટી વટો. તો આ માટી, વતનની માટી વતનથી છૂટું પડ્યું છે અને નગરમાં આવીને પોતે વસ્યા છે, તો એટલે કદાચ આવો શબ્દ પ્રયોગ એમને માટી વટો કર્યો. હવે સર્જકને મન પોતાનું ગામ, વતન યાદ આવે છે, એના ફળ સ્વરૂપે આપણને આ માટી વટો નિબંધ સંગ્રહ મળે. એ રીતે બીજા નિબંધ સંગ્રહોમાં જોઈએ તો મુખોપમુખ, વૃક્ષાલોક, માટી મને, ભૂસાતા મલકની માયા, ચાલ વૃક્ષને મળવા જઈએ, વેળા વેળાની આડા ડુંગર ઊભી વાત, સર્જકનો સમાજ લોક. એ રીતે એમની પાસેથી પ્રવાસ નિબંધો પણ મળે છે. હું તો નિત્ય પ્રવાસી. તો આ સંગ્રહમાં સર્જકે યુકેના પ્રવાસનું વર્ણન કર્યું છે. આ ઉપરાંત શિક્ષણની સમસ્યાઓને રજૂ કરતા નિબંધો ઉપરોક્ત સંગ્રહમાં સંગ્રહિત થયા છે. તો આ રીતે આપણે કવિ, નવલકથાકાર અને નિબંધકાર સર્જક જોયા. હવે આપણે એમના વાર્તાકાર તરીકે આપણે આ પેપર જે ભણવાનું છે એમાં પણ વિશેષ તરીકે તો વાર્તાકાર મણિલાલ હ પટેલનો પરિચય એમની ચૂંટેલી વાર્તાઓના આધારે આપણે કરવાનો છે. તો ટૂંકી વાર્તા પણ એમને લખી છે. એમનું મહામલું પ્રદાન છે ટૂંકી વાર્તામાં મહત્વનો ફાળો ગુજરાતી સાહિત્યમાં એમણે આપ્યો છે. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાની ભોય બદલાય છે, એમાં જે નવા વલણોનો સમાવેશ થાય છે. મણિલાલ હ પટેલની વાર્તાઓ પણ એ પ્રકારની છે. આધુનિક યુગની જે વાર્તાઓ કહીએ એ પ્રકારની છે. મણિલાલની વાર્તાઓની અંદર વતન, ગામ તથા શહેરીકરણ વચ્ચે જીવનની નવી પેઢીના જે પ્રશ્નો છે એને વાચા એમણે આપી છે. મણિલાલ હ પટેલે આ વાર્તાઓની અંગત સંબંધોને વધારે મહત્વ આપ્યું હોય એવું કેટલાક વિવેક લખે છે. યંત્ર ચેતનાના પડઘા ધામ સુધી સંભળાય છે અને એના કેવા પરિણામ આવે છે તે વિશે વાર્તાકાર પોતાની વાર્તાઓમાં વાત કરે છે. સર્જક જે છે આપણા એ જડતા અને આજની પેઢીના સંઘર્ષોને કારણે જુદા પાડતા જણાય છે. આપણે ઉદાહરણ રૂપે જોઈએ તો બદલી, વરાય, વિચ્છેદ જેવી વાર્તાઓ આપણે જોઈએ. સર્જક મણિલાલ હ પટેલ કહે છે કે ટૂંકી વાર્તા દ્વારા હું
મારા તળમાં પાછો ગયો છું. માય ડિયર જયું એ મણિલાલ પટેલની જે વાર્તા સૃષ્ટિ એવું કર્યું છે એમાં વિધાન નોંધ એ સર્જક એવું કે ટૂંકી વાર્તા દ્વારા હું મારા તળમાં પાછો ગયો છું. આધુનિક સાહિત્યના સમયગાળા દરમિયાન સર્જક અને તેના મિત્રો સાથે મળીને પરિસ્કૃતિ નામક આંદોલન ચાલુ કરે છે અને તેના થકી સર્જકની નવલકથાઓ અને વાર્તાઓ વિકાસ પામી છે એ વાત અહીં આપણે નોંધવી જોઈએ. 1988 થી વાર્તા લખવાની શરૂઆત કરનારા મણિલાલ પટેલ સતત વાર્તાઓમાં એક નવી જ આબોહવા, નવા જ વલણો લાવે છે. 9મા 10મા દાયકાના વાર્તાકારોમાં એ રીતે પોતાનું સ્થાન છે પ્રથમ હરોળમાં મેળવે છે. ખાસ કરીને ગ્રામ ચેતનાની જે નવલિકાઓ છે, વાર્તાઓ છે, તો એવા વિશિષ્ટ વાર્તાઓના સર્જક તરીકે એ વધારે નામના મેળવે છે. ગ્રામ જીવનની વાર્તા સૃષ્ટિ, વિવિધતાસભર વાર્તા સૃષ્ટિ એમની પાસેથી મળે છે. એટલે જ સર્જકે કેફિયતમાં એક જગ્યાએ નોંધ્યું છે કે નથી આવતો. તમારો માઇક બંધ છે. એ સર્જક આપણા 9મા 10મા દાયકાની જે ટૂંકી વાર્તા છે અને એ ટૂંકી વાર્તાની અંદર આપણા સર્જકની જે વાર્તાઓ છે એ વાર્તાઓ એક નવી જ આબોહવા સર્જે છે અને પરિણામે ખાસ કરીને ગ્રામ્ય ચેતનાની જે એમની વાર્તા છે, વાર્તા સૃષ્ટિ, એને કારણે એમનું સ્થાન વખરાનું છે. પોતે કેફિયત વધે કે વાર્તા દ્વારા જઈને એની અને બહુ જગત છે એના પડોને ઉકેલીને જોવા ચાહું છું કે જે ઘર, માટી, ગામ, સમાજમાં ઉછર્યો છું તે પરિસરમાં રહીને હું મને જીવન સંઘર્ષથી પામવા કે હું એવી આવી વાત એ પોતે વધે છે એ કેફિયતની અંદર. તો સર્જક પોતે જ્યાં જન્મ્યા ઉછર્યા છે તો એની વાત એ લઈ અને આ વાર્તાઓમાં આવે છે. સર્જકના વાર્તા સંગ્રહોમાં આમ જોઈએ તો માટીની મહેક છે, તો બીજી બાજુ સંવેદનાઓ છે, ત્રીજી બાજુ જે તે સમાજ અથવા તો ગ્રામીણ સમાજની જે સમસ્યાઓ છે અલગ અલગ, એ જુદી જુદી કથન શૈલી દ્વારા પોતાની આગવી રીતે એ નિરૂપીએ છે. એમની વાર્તાઓના વિષયો જોઈશું તો ખાસ કરીને ગ્રામ્ય ચેતનાના, જાતીયતાની ચિત્રાત્મક અભિવ્યક્તિના દર્શન આપણને થાય છે. આમ તો આ મણિલાલ પટેલની વાર્તાઓના કેન્દ્રમાં માનવ જીવનની સંકુચિત ગતિવિધિઓના દર્શન થાય છે. તો આ રીતે રાતવાસો, એ રીતે એમની પાસેથી બીજી જે વાર્તા સંગ્રહ આપણને મળે છે, સુધા અને બીજી વાતો 2007માં સંગ્રહ મળે છે. એ પહેલા 1995માં લલિતા બાપાનો છેલ્લો કાગળ, સદાબહાર વાર્તા ચહેર, અંજળ. તો અહીં આ બીજી વાતો એ પણ એમનો આધુનિક યુગનો મહત્વનો વાર્તા સંગ્રહ છે. એની અંદર બે ભાગ પાડેલા જોઈ શકીએ છીએ. એમની 5 વાર્તાઓમાં આધુનિક નારી સંવેદનાને કેન્દ્રમાં
રાખીને લખાયેલી આ વાર્તાઓ છે. આ વાર્તાઓની અંદર વૈશાલી ક્યાં છે, શિમળાનું ફૂલ, ભૂકંપે મને દાટી દીધી હોત તો, ભૂકંપમાં લાડુ, મરણે પણ મને વાલો ન કર્યો જેવી રચનાઓ સંવેદન કથાઓ છે. સુધા અને બીજી વાતોમાં સર્જક ગ્રામ્ય જીવનમાં અને આજના યુગના જે સંઘર્ષ છે એનું નિરૂપણ કરતા આપણે જોઈ શકીએ છીએ. હેલી 1995 એ વાર્તાઓમાં જન્મપદ, વન પ્રદેશ, ત્યાંની સમસ્યાઓ, આપણે જાણીએ છીએ કે ઈડર અને એ પ્રદેશમાં એ રહેલા છે એટલે વન પ્રદેશની વાત પણ અહીં લઈને આવે છે. એ પરિવેશ, ભાષા, આ સંગ્રહની વાર્તાઓમાં આપણે સક્રિય ભાષાક્રમ હોવાથી એ ભાષાનું આપણા વાચકનું ધ્યાન ખેંચે છે. બાપાનો છેલ્લો કાગળ વાર્તા સંગ્રહમાં શિક્ષણ તથા ઉદ્યોગીકરણ પછીનો જે સમયગાળો છે એમાં ગ્રામ્યજનોની અને સંવેદનાઓ તથા સમસ્યાઓનું સૂક્ષ્મતાથી એમણે નિરૂપણ કર્યું છે. રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ, આ મોટા ભાગના જે આ વાર્તા સંગ્રહો છે એની અંદર તળપદા જીવનની વાત આવે છે અને સર્જકને જાણે કે ફાવટ આવી ગઈ છે. અહીં આપણે આપણા અભ્યાસક્રમમાં જે ભણવાના છીએ પીટીસી થયેલી વહુ, તો આ વાર્તા દ્વારક લેખક ગ્રામ્ય ચેતના પર નગર ચેતનાનો વેશ અને તેમાંથી થતો સંઘર્ષ એમણે પ્રગટ કર્યો છે. આપણે ભણીશું જ્યારે ત્યારે એમાં વિશેષ વાત કરીશું વાર્તાની, તમને જ્યારે આસ્વાદ કરીશું ત્યારે. એના કારણે એમને સમાજમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ, આ બધા વાર્તા સંગ્રહોને નવાજવામાં આવ્યા છે, સન્માનિત કરવામાં આવ્યા છે જુદા જુદા પારિતોષિકથી. અને આ વાર્તા સંગ્રહોને કારણે મણિલાલ પટેલ પણ પોતાની છબી એક ઉત્તમ વાર્તાકાર તરીકે અંકિત કરી છે ગુજરાતી સાહિત્યમાં. સર્જકની વાર્તાઓને મણિલાલ પટેલની વાર્તા સૃષ્ટિના સંપાદક માયદીએ જયું એવું કે સોનાની ભૂંગળીઓ, આવું કહી અને આ સોનાની ભૂંગળીઓ રૂપે નવાજે છે. આધુનિકરણની ગુજરાતી ટૂંકી વાર્તામાં વિશેષતાઓને આધારે અને અભિવ્યક્તિને આધારે આપણા આ સર્જકની વાર્તાઓનું સ્થાન બહુ મહત્વપૂર્ણ છે. તો આ રીતે આપણે એમના સર્જનની વાત જોઈ રહ્યા છે, સર્જક મણિલાલ પટેલ. આપણે કથા સાહિત્યમાં જોયું નિબંધ, કવિતા, ટૂંકી વાર્તા. તો સર્જકે વિવેચક તરીકે પણ મણિલાલ પટેલનું કામ વિશેષ નોંધનીય છે. અધ્યાપક હતા ગુજરાતી વિષયના અને ઘણો લાંબો સમય એમણે ઈડર અને પછી વલ્લભ વિદ્યાનગરમાં આ બે જગ્યાએ ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું છે. અને એમની પાસેથી વિવેચન શરૂઆતથી જ આપણને પ્રાપ્ત થાય છે. સર્જક મણિલાલ પટેલની કવિતાની સાથે સાથે જ એ વિવેચન કરવાનું પણ શરૂ કરે છે. એમના વિવેચનની શરૂઆત ઈસવીસન 1978 થી થઈ. એમણે કવિતાનું શિક્ષણ એવો વિવેચનનો ગ્રંથ એમણે લખ્યો અને એ ઉપરાંત જીવન કથા, ઈશ્વર પેટલીકર, અભિમુખ, કથા સર્ગ, કાવ્ય સંવાદ, નિબંધકાર સુરેશ જોશી, સર્જક રાવજી પટેલ, એક ક્લોઝઅપ, માનવીની ભવાઈ, એક અભ્યાસ, ગુજરાતી પ્રેમ કવિતા, અક્ષરને અજવાળે, કાવ્ય પદાર્થ, રચનાલોક, પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો જેવા વિવેચન ગ્રંથો આપણને મળે છે. આ વિવેચન ગ્રંથોમાં સર્જકની એક વિશિષ્ટ છાપ અંકિત થયેલી છે. ખાસ કરીને સાહિત્યની ભક્તિરૂપ જન્મેલી સર્જકની વિવેચન પ્રવૃત્તિ અભ્યાસ કરવાની તથા અધ્યાપન કાર્યથી વધુ સજ્જ થતી જોવા મળે છે. આપણે જીવન ઘડતરમાં જે જોયેલું રાજીમાનો આશીર્વાદ, તો એ અહીંયા પણ આપણે જોઈએ છે. સતત અભ્યાસ નિષ્ઠા આપણે એમના વિવેચન કાર્યમાં
અનુભવી શકીએ છીએ. સર્જકની આ વિવેચન પ્રવૃત્તિઓનો અભ્યાસ કરનારને લાગણી અને નિષ્ઠા આ બંને ચોક્કસ એના દર્શન થાય તો એ પ્રકારની એમનું વિવેચન કાર્ય છે. સર્જક મણિલાલ હ પટેલ પ્રથમ વિવેચન લેખ સુરેશ જોશી દ્વારા 1973માં ઉહાપો નામના સામાયિકમાં પ્રગટ થયેલો. તો વળી ઉમાશંકર જોશી દ્વારા એમનો બીજો લેખ 1975માં સંસ્કૃતિ નામક સામાયિકમાં પ્રગટ થયેલો. કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં લખવું જેટલું અઘરું છે તેટલું પણ આ બંને પડકારો આપણા મણિલાલ હ પટેલે સહજતાથી ઝીલ્યા છે અને એ રીતે એમણે લખ્યું પણ છે. રચના લોક વિવેચન ગ્રંથ માટે એમને પારિતોષિક પણ મળ્યું છે. પારિષ્કૃત વાર્તાઓ અને બીજા લેખો એમાં છેલ્લા દાયકામાં વાર્તાના લેખોમાંથી કેટલાક લેખોનો સમાવેશ કર્યો. 1985 પછીની વાર્તાઓને મૂલવાતા લેખો આ વિવેચન ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ. સર્જકે આ વિવેચન ગ્રંથમાંથી ધૂમકેતુથી લઈને સુરેશ જોશી સુધીના જે વાર્તાકારો છે એમની વાર્તા વિશે લખ્યું છે અને આ ગ્રંથમાં ગુજરાતી વાર્તાનો વિકાસક્રમ જોઈ શકીએ છીએ. તો માનવીની ભવાઈ એક અભ્યાસ એ વિવેચન ગ્રંથની અંદર સર્જકે પન્નાલાલ પટેલની સર્જન પ્રવૃત્તિ અને એની નવલકથામાં ભાષાની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં રાખી જીવનનું અને તેમનું મનોજગત અને એને રજૂ કરતી એમની તળપદી ભાષા એ જે ખૂબીઓ છે એ ખૂબીઓ આપણી આગળ એમને ખોલી આપી છે. આ વિવેચન ગ્રંથમાં 5 જેટલા એકમો પાડવામાં પન્નાલાલનું જીવન કવન, એમનો સમય, માતૃભાષામાં નવલકથાનું કથા, અનેક આપેલા અભિપ્રાયો અને પન્નાલાલ પટેલની સિદ્ધિઓ એમણે આ માનવીની ભવાઈ એક અભ્યાસ એ વિવેચન ગ્રંથમાં રજૂ કરી છે. તો ઈશ્વર પેટલીકર સાહિત્યકાર ઈશ્વર પેટલીકરની જીવન અને એમના સાહિત્ય ક્ષેત્રે કરેલા પ્રદાનનું સર્જક મણિલાલ હ પટેલે માર્મિક ચિત્ર રજૂ કર્યું છે અને એમાં સંદર્ભ સૂચિ અને વિષય સૂચિ સાથે 8 જેટલા પ્રકરણો પાડ્યા છે. તો સંપાદનમાં પણ એમને 15 થી પણ વધારે સંપાદનો કર્યા છે અને એ એમના મહત્વપૂર્ણ સંપાદનો જોઈએ તો 91માં એમને પરિષ્કૃત ગુજરાતી વાર્તા, આ ઉપરાંત એમની પાસે 96ની શ્રેષ્ઠ વાર્તાઓ, 97ની શ્રેષ્ઠ વાર્તાઓ, ઓખારણ સંશોધન અને સંપાદન, રતિરાગની વાર્તાઓ દક્ષિશ ઠાકર સાથે 1999માં, હેમાંશી સેલતની વાર્તા સૃષ્ટિ, ગુજરાતી સોને, રેખાચિત્રો, વિશ્વ કક્ષાની ગુજરાતી વાર્તાઓ મોહન પરમાર સાથે એમણે 2003માં આપ્યું. સુમન શાહની વાર્તા સૃષ્ટિ, રાવજી પટેલની કાવ્ય સૃષ્ટિ, ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાય નવી વાર્તા સૃષ્ટિ, રાગ પરાગ, જોસેફ મેકવાના પ્રતિનિધિ રેખાચિત્રો, વાર્તા વિશેષ વગેરે. હમણાં છેલ્લે સાહિત્ય અકાદમી દ્વારા એમનું જે રાવજી પટેલ નું સાહિત્ય એમની પાસેથી મળે, એમની પાસેથી જુદા જુદા સર્જકો જે છે, ખાસ કરીને પન્નાલાલ પટેલ તો એમનો તરસ્યા મલકનો મેઘ અથવા મણિલાલ દેસાઈ હોય કે પછી એમના જીવન ચરિત્ર વિશે પણ એમને નોંધપાત્ર એવું લખ્યું છે અને એ આપણને એ સર્જકોના સાહિત્ય અને એમના જીવન ખોલી આપે એ પ્રકારનું સંપાદન કર્યું છે. તો આમનું જે સંપાદન છે એમાં જોઈએ તો આપણે એક નજર કરીએ તો 97ની શ્રેષ્ઠ વાર્તાઓમાં એમને છંદોમાં પ્રકાશ થયેલી વાર્તાઓ વાંચી અને એમની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ લાગી એવી 21 વાર્તાઓ એમને તારવી આપી છે. ભોય બદલાઈ ચૂકી છે એવું શીર્ષક આપી અને
એમણે આ રીતે જે નવી વાર્તાઓ છે એના વિશેની વાત એમણે કરી છે. એ રીતે સર્જકે આ ગ્રંથમાં ગઈકાલ અને આજના તેમજ આવતીકાલના નવા વાર્તાકારોની પણ વાત કરી છે. શ્રેષ્ઠ વાર્તાઓની અંદર પણ એમને શ્રેષ્ઠ વાર્તા ગુજરાતી સોનેટની અંદર જોઈએ તો બકર ઠાકોર, શેષ સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત વગેરે ના સારા સોનેટો લીધા છે. અને કેટલાક દેવજી મોટા કે ચુનીલાલ મડિયા, સ્નેહરશ્મિ, રઘુવીર ચૌધરી વગેરે વગેરે ના પોતાના સોનેટોનો પણ એમાં સમાવેશ એમને કર્યો છે. તો આ રીતે લેખન સંપાદક તરીકે પણ એમનું કામ મહત્વનું છે. સાહિત્યનો આસ્વાદ, સાહિત્ય મીમાંસા, સાહિત્ય સંનિધાન એ પણ આપણને એમની પાસેથી પ્રાપ્ત વિદ્યાર્થી લક્ષી એ જે સંપાદનો પણ આપણને મળે. સામાયિકો પણ એમને ચલાવ્યા છે. સામાયિક પ્રગટ કરવું એ માત્ર ઈચ્છા નથી, પણ એમને સમજપૂર્વકની વ્યવસ્થા અને પ્રયાસ કરી અને કેટલાક સામાયિકો ચલાવવાનો નિષ્ઠાવાન પ્રયત્ન સર્જક મણિલાલ પટેલ જીવન કથા અને જીવન ચરિત્રો પણ આપ્યા છે. સંપાદન, વિવેચન આ બધામાં એમની કલમ લગભગ દરેક સ્વરૂપોમાં એમણે આપણને સાહિત્ય સર્જન કર્યું છે. દારી સફળતા પણ કવિતા, નિબંધન, નવલકથામાં એમણે મેળવી છે. સર્જક મણિલાલ પટેલે પોતાના અંગત જીવનમાં ઘણું વેઠ્યું છે, માટે જ તો તેઓ સ્વયં દુઃખના પરબીડિયામાં સુખનો કાગળમાં પોતાના જીવન સર્જનનો પરિચય આપે છે. તો અહીં આપણે આ રીતે સર્જકનો પરિચય જોયો. હજી તમે પણ આ સર્જકના ઘણા બધા સાહિત્ય છે એમાંથી તમે વાંચી શકો છો અને એમના પરિચય વિશેષ તમે મેળવી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલી જ વાત કરીએ છીએ.